પાદરા શહેરમાં રામનવમીના પાવન પ્રસંગે હિન્દુ એકતા સંગઠન દ્વારા ભવ્ય રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રા પાદરા નગરના મુખ્ય બજારમાં આવેલા રામજી મંદિર ખાતેથી ભવ્ય રીતે પ્રસ્થાન કરી હતી। યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત નગરના અગ્રણી હિતેશ પટેલ, દક્ષેશ પટેલ, અર્જુનસિંહ પડિયાર, કરણસિંહ રાઠોડ, સંતોષ પટેલ સહિત હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ આ શોભાયાત્રા વિવિધ ધાર્મિક પાત્રોનો વેશભૂષા ધારણ કરનારા લોકોએ વિશેષ આકર્ષણ જગાવ્યું હતું। નગરમાં નીકળેલી આ રામજીની યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર પાદરા શહેર ભક્તિમય માહોલમાં છવાઈ ગયું, જ્યાં જય શ્રી રામના જયઘોષ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું। જય સિયારામ, હર હર મહાદેવ। સતત 5 વર્ષથી પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા રામજી કી સવારી રામલલ્લાના જન્મ ઉત્સવ પર પાદરામાં સૌ 5 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને આ શોભાયાત્રા દરમિયાનમાં તાલુકા અને ગામનગરના તમામ ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં હાજરી આપે છે અને ગણેશ મંડળ દ્વારા ઠેર ઠેર એનું સ્વાગત પણ કરવામાં આવે છે અને હિન્દુ એકતા સંગઠન દ્વારા આ વખતે રામલલ્લાની જોડે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનના વેશભૂષામાં હરિયાણાથી પાદરામાં આવેલા છે અને તમામ પાદરા નગરની જનતા નગર યાત્રામાં જોડેલી છે। જય જય સિયારામ, હર હર મહાદેવ।